દ્વારકા જિલ્લાના યાત્રાધામ બેટ દ્વારકા ખાતે દાદાનું બુલડોઝર ફરી વળ્યું। દ્વારકા જિલ્લાના યાત્રાધામ બેટ દ્વારકા ખાતે દાદાનું બુલડોઝર ફરી વળ્યું। બેટ દ્વારકા ખાતે ગેરકાયદેસર દબાણો પર તંત્રએ દબાણ હટાવવા કરી કાર્યવાહી। દ્વારકા તેમજ બેટ દ્વારકા વિસ્તારમાં 250થી વધુ લોકોને દબાણ હટાવવા માટે તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે। બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં રહેણાંક તેમજ કોમર્શિયલ બાંધકામો પર આજરોજ બુલડોઝર ફરી રહ્યું હતું। આ ઉપરાંત બેટ દ્વારકામાં સરકારી જમીન પરના અનેક ધાર્મિક સ્થળ તેમજ કબ્રસ્તાન વિસ્તારને પણ ખાલી કરવામાં આવશે। 1000થી વધુ પોલીસ જવાનો સાથે રેવન્યુ વિભાગ તેમજ પીજીવીસીએલ, સિટી સર્વે, નગરપાલિકા ડીલર ટુકડીઓ દ્વારા સમગ્ર ઓપરેશન આજરોજ પાર પાડવામાં આવી રહ્યું છે। હજારો ફૂટનું દબાણ દૂર કરી કરોડો રૂપિયાની કિંમત જમીન આજરોજ તંત્ર દ્વારા ખાલી કરવામાં આવી। બેટ દ્વારકા ખાતે ચાલી રહેલું આ મેગા ડિમોલિશન હજુ અનેક દિવસો ચાલે તેવી પૂરી શક્યતા। બ્યુરો રિપોર્ટ લલિત શિંગડિયા। આજરોજ બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા। કાયદા વ્યવસ્થા જળવાય એના ભાગરૂપે પોલીસ જે છે બધું જે બંદોબસ્ત ગોઠવી દીધો છે। એમાં અમારા આશરે 1000 જેવા પોલીસ અલગ અલગ અધિકારીઓ અને કર્મચારીઓ, જેમાં એસઆરપી, મરીન ટાસ્ક ફોર્સના જવાનો પણ એમાં જોડાયેલ છે અને એ પણ જે છે બંદોબસ્તનો પાર્ટ છે। સાથે સાથે કાયદા વ્યવસ્થા જળવાઈ રહે, દરિયાઈ સુરક્ષાના હિસાબથી પણ આજે અમારી પોલીસ બોટની પેટ્રોલિંગ, એમટીએફની પણ બોટ પેટ્રોલિંગ, ડ્રોનથી પણ સર્વેલન્સ અમારી ચાલુ છે। અને અત્યાર સુધીમાં અમારે જે જિલ્લા વહીવટીતંત્રના વતી દ્વારકા પ્રાંતથી અમોલજી સાથે અમે બધું સંયુક્ત જે પ્રોસેસ છે અત્યારે ચાલુ છે। द्वारका कॉरिडोर और बेट द्वारका में जो डेवलपमेंट के प्रोजेक्ट्स है, इनको ध्यान में रखते हुए नगर पालिका ने तकरीबन पिछले 15 दिन में 250 नोटिसेस जो है वो अलग अलग जगह पे दी थी। उस नोटिसेस के मुताबिक द्वारका का जो लाइट हाउस है वहाँ पर तकरीबन 150 स्क्वायर मीटर की ज़मीन जो है, गवर्नमेंट की ज़मीन जो है उसको खाली करवाया गया है, जिसकी वैल्यू तकरीबन 1.5 करोड़ है। उसके बाद द्वारका हाथी गेट, द्वारकाधीश के मंदिर के बाहर का जो हाथी गेट है, वहाँ पर जो इलीगल कंस्ट्रक्शंस थे उसके अंदर तकरीबन 200 स्क्वायर मीटर की ज़मीन, वैल्यू तकरीबन 10 लाख, इसको 3 जनवरी को खाली किया गया था। उसके बाद मेन रोड द्वारका, जिसके ऊपर तकरीबन 500 स्क्वायर मीटर की ज़मीन के ऊपर जो इलीगल एनक्रोचमेंट हुआ था, उस एरिया को वापस 3 जनवरी को खाली किया गया, जिसकी वैल्यू तकरीबन 5 करोड़ रुपए है। आज सुबह से बालापर बेट द्वारका में एक हमने एनक्रोचमेंट रिमूवल का ड्राइव स्टार्ट किया है, जिसके अंतर्गत तकरीबन अभी तक 35 घरों का डिमोलिशन हुआ है, जो कि गौचर के ज़मीन के ऊपर है। इन लोगों को हमने 3 तारीख को पहली नोटिस दी थी, सेकेंड नोटिस इनको हमने 7 तारीख को दी थी और 8 और 9 तारीख को एक जन सुनवाई की थी, जिसके अंदर जितने भी लोग इस अफेक्टेड एरिया में हैं उनसे डॉक्यूमेंट लिए गए थे और उन डॉक्यूमेंट को नगर पालिका ने वेरीफाई किया हुआ है। ये नोटिसेस गुजरात म्यूनसिपल एक्ट 1963 सेक्शन 185(2) के अंतर्गत दी गई थी। आज सुबह से अभी तक तकरीबन 40 घर जो है वो डिमोलिश किए गए हैं और उनकी वैल्यू 70 लाख रुपीज़ है। थैंक यू।